રાજકોટમાં જ્યારે વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે ત્યારે કન્યાઓને ડુપ્લિકેટ વસ્તુ અપાયાનો આક્ષેપ કરાયો છે। સમૂહ લગ્નના આયોજક વિક્રમ સોરાણીએ નિવેદન આપ્યું છે। સોનાની એક ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ સોનાની વસ્તુ અપાઈ નથી। લોકો વરવધુને આશીર્વાદ રૂપે વસ્તુ આપે છે। સમજણ ફેરથી આ પ્રકારની ઘટના બની છે। અમે સમૂહ લગ્ન માટે જવાબદાર છીએ। અમે સોનાની ચૂક બદલી આપવા માટે પણ તૈયાર છીએ। આશીર્વાદ દેવા માટે જે કંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે। તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કંઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કંઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું।